મિત્રો તમે કોઈ પણ સિટીમાં નાનો મોટો બિઝનેસ કરતા હોય, તમારે રૂપિયાનો વરસાદ કરવો હોય ને, રૂપિયાનો વરસાદ એમ થાય તારો હગો રૂપિયાનો વરસાદ ક્યાંય. અને રૂપિયાનો વરસાદ થતો હોય તું પેલા 2 જોડી હારા કપડાં લઈ લે અને હારા કપડાં પહેરીને વિડીયા બનાય. અને ભાઈ સાહેબ તમને કહું, ખોટા 2000 5000 રૂપિયા આને દઈને આના વિડીયોને પ્રમોશન કરાવવા એના કરતાં જ ભાઈ હાથે મહેનત કરીને કરાય. આ તમારા ધંધાની પાર પીટી નાખે. ભાઈ આવડો જાડિયો છે ને તો એનાય ખુરતા મળી જાય. જો લે પેન્ટ પડી ગયું, લે પેન્ટ ઉતરી ગયું તોય ખુરતો કાંઈ ન ઉતરે એમને. જોયું? આ પ્રમોશન વિડીયો હતો. એડિટિંગની ભાન પડતી નથી, ખાલી પૈસા આવી જાય ને એને ડાબી મારવાનો વિડીયો, બીજું કાંઈ નહીં. અને મારા ભાઈ કુર્તો નીકળે આમ કરીને આમ, કુર્તો ઉતરે નહીં. અભણ એટલી તો ખબર પડે ને. અને તમે ભલા માણા હારો વિડીયો કરીને ઓકે કરી દો. એડિટિંગ તો કરાવો, જરાક અમથું કાપકૂપ તો કરાવો. અને તમારે જો નાના નાના બાળકોના કપડા જોતા હોય ને તો એનાય તમને આમ જો મસ્ત આનો હાથ બટકી ગયો, લે હાથ લે. જોયું? હાથ બટકાઈ નાખો. કોમેડી 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 નથી ભાઈ, એને એડિટિંગ કરવું ન પડે એટલે કોમેડીના નામને તમને ચોટાડી દે છે. અને તમે હા કરીને દે ભીખા દે. એટલે હાવ આમ ન હોય. આ જરીક એડિટિંગ કરો, હાથ ભાંગ નાખે ને પેન્ટ ઉતાર નાખે ને આમ આવી રીતના વિડીયો બને, આમ પ્રમોશન વિડીયો બને. તમે આટલા બધા વિદ્યાર્થીઓને ભણાવો છો સાહેબ, તમે આટલા વિદ્યાર્થીઓને ભણાવો છો તો અમારે એક આ અભણને હાસવી લ્યો ને, એટલે 2-4 વસ્તુ શીખે તો અમને કંઈક નવા વિડીયો જોવા મળે. આ વિડીયો જોઈને તો અમે કંટાળી ગયા હી ભાઈ. હવે તો મિત્રો આ જેટલા માણસો દેખાય ને બધાને એક પણ રૂપિયો લીધા વગર આ જેટલા જણા ભેગા થયા ને તારી જ સર્વિસ કરવા હાટું ભેગા થયા છે. તને વિશ્વાસ ન આવતો હોય ને તો જો ઓલી પણ વડીલ ઉભા ને ઓલા કાકા એને પૂછતો આઈ જા. દાદા તમે લાઈનમાં ઉભા છો? હા હો. આવડી ઉંમરે લાઈનમાં ઉભો. ઈ ઉંમરના દાદાનો જો એક ફળાકો પડી ગયો ને મોટા તો આ ધોરા દિયા ચાંદો દેખા તને. હવે ગુજરાતમાં કોઈને ક્યારે નીંદર જ નહીં આવે, કેમ કે જે નો જ આવે ને મોટા નીંદર. તારો આ કાગડા જેવો અવાજ ને કાં 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 4 દિવસે તો હું નીંદરની ટીકડીઓ લઉં, મને નીંદર નથી આવતી. છોકરા મોબાઈલ આમ કરતા ને ભૂલથી તારો વિડીયો આવી જાય, છૂટો મોબાઈલનો ઘા કરે. હો કે આ ગદનો ક્યાં આડો આવ્યો. રાજકોટ વાળા ઉપર તો બાલાજીની દયા થઈ ગઈ છે. ગયો છે અહીંથી જેતપુર વાળા તમારા હાટું ઉડતો કાગડો મોકલું હું, ધ્યાન રાખજો મારા વાલીડા. અને હા, 3જો ભાગ જોતો હોય ને તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી.